વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11નો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એનસીઈઆરટીનો, એમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 16 સંભાવના વિશે ચર્ચા કરીશું। આગળ આપણે 2 એપિસોડમાં ઘણી બધી સંભાવનાની ચર્ચા કરી। એમાં આપણે યાદચ્છિક પ્રયોગ, નિદર્શાવકાશ, ઘટના, પછી અશક્ય ઘટના, ચોક્કસ ઘટના, અને બીજા એપિસોડમાં આપણે પરસ્પર નિવારક ઘટના, નિશેષ ઘટના, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના એ તમામ અને એની સંભાવના શું થાય, ક્યારે 2 ઘટનાઓ પરસ્પર નિવારક હોય, ક્યારે નિશેષ હોય, એની ચર્ચા કરી। ફરીથી આપણે એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાનું એકવાર જોઈ લઈએ। તો તમને કોઈ પણ 2 ઘટનાઓ આપી હોય તો એનો છેદગણ ખાલી ગણ હોય, એટલે કે બંનેમાં એક પણ સભ્ય સરખો ના હોય। એટલે સપોઝ એમાં આપણે લઈએ HHT અને બીમાં હું લઈ લઉં HTT, તો બંને અલગ અલગ છે। સપોઝ એમાં HHS લઈએ અને બીમાં લઈએ TTT, તો બંનેમાં એક પણ સભ્ય સરખો નથી, એટલે કે બંનેનો છેદગણ ખાલી ગણ છે। બીજું ઉદાહરણ લઈએ તો A બરાબર 1 2 3 લો અને B બરાબર 4 5 6 લો, તો બંનેનો છેદગણ ખાલી ગણ થઈ જાય। એટલે બંને જે ઘટનાઓ છે એને કહેવાય છે પરસ્પર નિવારક ઘટનાઓ। અને નિશેષ ઘટનાઓ એટલે કે તમે જે નિદર્શાવકાશ Sમાંથી ઘટનાઓ બનાવો છો અને એનો જે યોગ ગણ છે એ S થાય તો એને કહેવાય છે નિશેષ ઘટનાઓ। અને જો આ બંને સાથે થાય કે બેનો છેદગણ ખાલી ગણ અને બંનેનો યોગ ગણ S થાય તો એને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય છે। એના પરથી આપણે આગળ એક્સરસાઇઝ 16.2 અને ઉદાહરણ જોયા અને એક્સ્ટ્રા પણ આપણે જોયા ઘણા બધા। આજે આપણે સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ જે છે, એટલે કે સંભાવનાની પૂર્વધારણાયુક્ત વ્યાખ્યા, ઘટનાની સંભાવના શોધવાનું, પછી PA યોગ B બરાબર PA પ્લસ PB માઇનસ PA છેદ B, 2 ઘટનાઓ માટે 3 ઘટનાઓ માટેનો નિયમ, અને ઘણું બધું છે કે PA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ PA, દ મોર્ગનના નિયમ પરથી PA ડેશ છેદ B ડેશ ઇઝ ઇક્વલ ટુ PA યોગ Bનો ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ PA યોગ B, અને એના પરથી આપણે એક્સરસાઇઝ લઈશું। તો આપણે જોઈએ સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ। સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ એટલે એકચ્યુઅલી આ સંભાવનાની પૂર્વધારણાયુક્ત વ્યાખ્યા છે। ધારો કે યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ S છે। આપણે જે યાદચ્છિક પ્રયોગમાંથી નિદર્શાવકાશ બનાવીએ છીએ એને S કહીએ છીએ, અને આપણે જે સંભાવના વિધેય બનાવવાનું છે એનો પ્રદેશ એ Sનો ઘાતગણ હોય। ઘાતગણ એ તમે બીજા ચેપ્ટરમાં શીખી ગયા છો। કોઈપણ ગણનો ઘાતગણ એટલે એના તમામ ઉપગણોનો ગણ। સપોઝ A હોય તો એનો ઘાતગણ છે એને PA વડે દર્શાવાય છે। એમાં 1 2 હોય તો એના તમામ ઉપગણો છે 5 1 2 અને 1 2 પોતે, એનો તમે જે ગણ બનાવો એને એનો ઘાતગણ કહેવાય છે। એટલે તમારું જે આ સંભાવના વિધેય છે પ્રોબેબિલિટી, એને P કહેવાય છે। એટલે Pનો જે પ્રદેશ છે એ Sનો ઘાતગણ અને સહપ્રદેશ 0 થી 1, સંવૃત અંતરાલ 0 થી 1 છે। અને જે નીચેની પૂર્વધારણાઓનું સમાધાન કરે તો તેને સંભાવના વિધેય P કહે છે। યાદચ્છિક પ્રયોગ એનો નિદર્શાવકાશ S છે, અને જે વિધેયનો પ્રદેશ Sનો ઘાતગણ અને સહપ્રદેશ 0 1 હોય અને જે નીચેની 3 પૂર્વધારણાનું સમાધાન કરે તો એને સંભાવના વિધેય કહે છે। હવે પહેલી પૂર્વધારણા છે કે પ્રત્યેક E બિલોંગ્સ ટુ S માટે, ફોર એવરી E બિલોંગ્સ ટુ S, એટલે Sની દરેક ઘટના માટે એની સંભાવના હંમેશા 0 અને 0 કરતાં મોટી હોય છે। એટલે કે સંભાવના કોઈ દિવસ ઋણ હોતી નથી, એની કિંમત હંમેશા 0 અને 0 કરતાં મોટી હોય છે, અને મેક્સિમમ એની કિંમત થાય 1। એ તમે 10thમાં પણ ભણી ગયા અને આપણે આગળ પણ જોયું। બીજી પૂર્વધારણા છે કે નિદર્શાવકાશ Sની સંભાવના એટલે કે PS ઇઝ ઇક્વલ ટુ 1 થાય। જો તમે U લો નિદર્શાવકાશ તો PU ઇઝ ઇક્વલ ટુ 1 થાય। અને ત્રીજી પૂર્વધારણા છે જો E અને F પરસ્પર નિવારક ઘટનાઓ
परस्पर निवारक घटनाओं एटले के जेनो छेदगण खाली गण होय तो एने कहेवाय छे परस्पर निवारक घटनाओं। एटले जो बे घटनाओं परस्पर निवारक होय तो PE योग F इज इक्वल टू थई जाय PE प्लस PF। आ त्रणेय त्रण पूर्वधारणानुं पालन करे तो तमारुं जे P छे एने कहेवाय छे संभावना विधेय। आने कहेवाय छे संभावनानो पूर्वधारणायुक्त अभिगम अथवा संभावनानी पूर्वधारणायुक्त व्याख्या। बराबर। हवे एना परथी आपणे साबित करीए छे, आपणे स्वीकारी लीधुं तो आगळ के अशक्य घटना फाईनी संभावना थाय 0। तो ए सेना परथी आवी छे तो आ संभावनाना पूर्वधारणायुक्त अभिगम जे छे एनी जे पूर्वधारणा 3 छे कि जो E अने F परस्पर निवारक घटनाओं होय तो PE योग F बराबर थई जाय PE प्लस PF। एना परथी आपणे साबित करीशुं। आमां आपणे F बराबर 5 लई लईए छे तो E छेद 5 एटले कि E छेद F E छेद 5 थई जशे एटले 5 थाय। तो आमां मूकी दो E योग F नी जग्याए आपणे 5 लई लईए तो अहींया थई जशे तमारुं PE अने F नी जग्याए थई जशे 5। तमे અહીં જોઈ શકો છો કે F બરાબર 5 લીધા અને આપણે ચેક કરી લીધું કે E અને 5 પરસ્પર નિવારક છે કે નહીં, એટલે આપણે એનો છેદગણ લીધો E છેદ F। તો E છેદ 5 એટલે 5 થઈ જાય। ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે કે કોઈ પણ ઘટના સાથે તમે છેદગણ લો તો એ ખાલી ગણ જ થાય। તો આમાં તમે જે ત્રીજી પૂર્વધારણા છે એમાં F ની જગ્યાએ આપણે લઈ લઈએ છીએ 5 એટલે PE योग 5 બરાબર PE પ્લસ P5 થશે। હવે PE योग 5 એટલે PE થઈ જાય, E योग 5 એટલે E જે સૌથી મોટું હોય તે બરાબર PE પ્લસ P5। તો PE PE કટ થઈ જશે એટલે P5 બરાબર થઈ જશે 0। આ રીતે તમે સાબિત કરી શકો P5 ઇઝ ઇક્વલ ટુ 0। હવે એના પરથી આપણે એક નોંધ છે એ જોઈ લઈએ। ટેક્સ્ટ બુકમાં પણ આપણને આ સમજાવ્યું છે, ક્યારેક એના પરથી તમને MCQ પણ પૂછી શકે। ધારો કે S બરાબર W1 W2 એવી રીતના WN ઘટકો છે અને સંભાવનાના પૂર્વધારણા યુક્ત અભિગમ પરથી ફોર એવરી WI બિલોંગ્સ ટુ S માટે આની જે સંભાવના છે એ કોઈ દિવસ નેગેટિવ ના હોય, એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ PWI લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય। આ તમારે 10થમાં પણ આવતું કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। એ જ છે કે કોઈ પણ ઘટનાની મિનિમમ સંભાવના થાય 0 અને મેક્સિમમ થાય 1 અને એની વચ્ચે એટલે કે 0.2 0.5 0.8 0.9 એટલે સંભાવનાની જે કિંમત છે એ 0થી 1ની વચ્ચે અથવા 0 અને 1 લઈ શકાય। અને તમને જે પણ નિદર્શાવકાશમાં જેટલા પણ ઘટકો આપ્યા છે એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય, એટલે કે PW1 પ્લસ PW2 અપ ટુ પ્લસ PWN। તો આ તમામનો સરવાળો 1 થાય। આને શોર્ટમાં લખીએ તો સિગ્મા એટલે કે સરવાળો, સિગ્મા PWI એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 1થી N લેવાનું છે, એનો સરવાળો થાય 1। ત્રીજું, કોઈ પણ ઘટના A માટે PA બરાબર સિગ્મા PWI, WI બિલોંગ્સ ટુ A અને WI છે એ પ્રાથમિક ઘટના છે। તમે એક એક ઘટક લો તો એ તમને જે ઘટના બને છે એને કહેવાય છે પ્રાથમિક ઘટના। આ એક અગત્યની નોંધ છે। હવે આગળ આપણે જોઈએ સમસંભાવી પરિણામોની સંભાવના। સમસંભાવી એટલે કે જેની સંભાવના સરખી હોય એને કહેવાય છે સમસંભાવી। તો તમારે અહીંયા સમસંભાવી પરિણામોની શું શોધવાની છે? સંભાવના। તો એના માટે લઈએ આપણે, ધારો કે S બરાબર W1 W2 અને WN ઘટકો છે અને આ બધા જ પરિણામ સમસંભાવી છે, એટલે કે એક એક ઘટક તમે લઈને બનાવો તો પ્રાથમિક ઘટનાઓ થઈ જાય। એ બધાની સંભાવના આમાં N ઘટક છે અને તમે એક ઘટક લો તો એમાં 1 આવે એટલે દરેકની સંભાવના થઈ જશે 1/N। એ આપણે અહીંયા સાબિત કરીએ છીએ। ધારો કે બધા જ પરિણામ સમસંભાવી છે અને દરેકની સંભાવના P છે,
PW1ની પણ P છે, PW2ની પણ P છે અને PWNની પણ P છે. અને જે સંભાવના છે એની કિંમત 0 થી 1ની વચ્ચે હોય એટલે અહીંયા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. અને આપણે આગળ જોયું સંભાવનાની જે પૂર્વધારણાયુક્ત અભિગમ છે કે તમે આ સંભાવનાનો સરવાળો કરો તો એ હંમેશા 1 થાય છે, એટલે કે સિગ્મા PWI ઇઝ ઇક્વલ ટુ 1. તો સિગ્મા PWI એટલે થશે PW1 પ્લસ PW2 પ્લસ PW3, એ જ રીતના PWN. તો PW1 એટલે P થશે, PW2 એટલે પણ P થશે અને PWN એટલે પણ P થશે. એટલે અહીંયા P વત્તા P કેટલી વખત? તો n વખત, અને એનો બરાબર થઈ જશે 1. હવે સપોઝ 5 વખત હોય તો તમે 5 × 5 કરો છો. એ જ રીતના અહીંયા P n વખત છે તો n × P. તો NP ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે, એટલે P ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1/n. એટલે જેટલા પણ સમસંભાવી પરિણામ છે અને સપોઝ એનો નિદર્શાવકાશ S છે એમાં n ઘટકો હોય અને એની જે પ્રાથમિક ઘટનાઓ છે એમાં એક ઘટક હોય તો દરેકની સંભાવના થઈ જશે 1/n. એટલે હવે આપણે આગળ જ્યારે પણ જોઈશું ત્યારે એસના જે ઘટકો છે એમાં સપોઝ 16 હોય તો દરેક ઘટકની સંભાવના થઈ જાય 1/16. એમાં 6 ઘટક હોય તો દરેક ઘટકની સંભાવના થઈ જાય 1/6. એ આના પરથી આવે છે કે સમસંભાવી પરિણામોની સંભાવના થાય છે 1/n. એનો ઉપયોગ આપણે આગળ સંભાવના શોધવામાં કરીશું. એના પરથી ધારો કે નિદર્શાવકાશ એસની ઘટના એ માટે એસમાં n ઘટકો છે અને એમાં m ઘટકો છે. તો સંભાવના શોધવાનું સૂત્ર PA ઇઝ ઇક્વલ ટુ m/n. m એટલે એના પરિણામોની સંખ્યા અને n એટલે એસના ઘટકોની સંખ્યા. એટલે PAનું સૂત્ર આપણે લઈશું m/n. m એટલે એના ઘટકોની સંખ્યા અને n એટલે નિદર્શાવકાશ એસના ઘટકોની સંખ્યા. હવે તમારે આગળ આવે છે કે ઘટના A અથવા ઘટના Bની સંભાવના. અથવા એટલે યોગ આવે. અહીંયા મેં દોર્યું છે AB, તો આ જે બધું છે એને કહેવાય છે A યોગ B. બરાબર. તો PA યોગ Bનું સૂત્ર છે PA વત્તા PB માઇનસ PA છેદ B. એટલે કે એની સંભાવના વત્તા બીની સંભાવના માઇનસ PA છેદ B. તમે અહીંયા એની સંભાવના લેશો તો આખો ગણ એ આવી જશે, એ જ રીતના આખો ગણ B આવી જશે. તો A છેદ B તમે જોઈ શકશો કે 2 વાર આવશે, એટલે આપણે એમાંથી એક વખત માઇનસ કરી દેવાનું છે. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. ઘટના A અથવા Bની સંભાવના PA યોગ B બરાબર PA પ્લસ PB માઇનસ PA છેદ B. હવે જો એમાં A B પરસ્પર નિવારક ઘટનાઓ હોય, એટલે કે બંને અલગ હોય, એમાં બંને એકબીજાને છેદે નહીં, એટલે કે એનો છેદગણ ખાલી ગણ હોય તો બંને ઘટનાને કેવી કહેવાય છે? પરસ્પર નિવારક ઘટના. જો A અને B પરસ્પર નિવારક ઘટના હોય તો A છેદ B બરાબર 5 થઈ જશે. A છેદ B બરાબર ખાલી ગણ થઈ જાય, એટલે એની જે સંભાવના છે P5 0 થઈ જશે. એટલે તમારું જે સૂત્ર હતું PA યોગ B બરાબર PA પ્લસ PB માઇનસ PA છેદ B, તો A છેદ Bની સંભાવના થઈ જશે તમારી 0. એટલે જો A અને B પરસ્પર નિવારક હોય તો PA યોગ Bનું સૂત્ર થઈ જશે PA વત્તા PB. એ જ રીતના બીજી ઘટનાની સંભાવના તમારે શોધવાની છે. ઘટના A નહીં એટલે કે A'. તો PA' સૂત્ર છે 1 માઇનસ PA. આ તમારો નિદર્શાવકાશ S છે, વચ્ચે છે તમારું ગણ A એટલે કે ઘટના A. A' એટલે કે એમાં ન હોય પણ નિદર્શાવકાશ Sમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ. એટલે આ જે બહારનો પોર્શન છે એ તમને A' બતાવે છે. તો PA' ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ PA. S છે એની સંભાવના છે 1, એમાંથી તમારે એની સંભાવના માઇનસ કરવાની છે, એટલે કે PA' સૂત્ર છે 1 માઇનસ PA. એ જ રીતના તમારે આગળ છે PA' યોગ B'.
તો P(A' યોગ B' એટલે દ મોર્ગનનો નિયમ આપણે આવી ગયો આગળ, કે બીજા ચેપ્ટરમાં પણ આવી ગયો દ મોર્ગનનો નિયમ. P(A' યોગ એમાં n આવતું કે N(A' યોગ B', તો N(A/B) નો ડેશ થાય. અહીંયા પ્રોબેબિલિટી છે એટલે કે P(A' યોગ B' તો P(A/B) નો ડેશ. કોઈની પણ પૂરક હોય તો 1 માઇનસ કરવાનું. તો એ જ રીતના અહીંયા થશે 1 - P(A/B). A/Bની પૂરક ઘટનાની સંભાવના શોધવાની છે એટલે 1 - P(A/B). એ જ રીતના P(A'/B' શોધવું હોય તો દ મોર્ગનના નિયમ પરથી થશે P(A યોગ B) નો ડેશ, હોલ ડેશ, એટલે કે 1 - P(A યોગ B). એ જ રીતના તમે બીજું લઈ શકો છો કે સપોઝ તમારે અહીંયા શોધવું છે P(A-B) અથવા તો P(A/B'. આની સંભાવના શોધવી છે તો આનું સૂત્ર તમારું થઈ જશે કે જેની ઉપર ડેશ ના હોય પહેલાં આવે અથવા તો અહીંયા એ પહેલાં આવે, એટલે અહીંયા આવશે P(A) માઇનસ A અને Bનો છેદ એટલે કે A/B. એટલે કે PA-B શોધવું હોય તો એનું સૂત્ર છે PA - PA/B. એ જ રીતના તમારે P(B-A) શોધવું હોય એટલે કે એને કહેવાય છે P(B/A'). તો એનું સૂત્ર થઈ જશે P(B - P(A/B). એટલે તફાવત ગણની જ્યારે તમારે સંભાવના શોધવાની હોય ત્યારે તમે આ બે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. PA-B બરાબર PA - PA/B, P(B-A) બરાબર PB - PA/B. બીજું આ બે ઘટના માટે હતું. હવે એ જ રીતના તમે 3 ઘટનાઓ માટેનો નિયમ જે છે એ પણ તમે જોઈ શકો છો. P(A યોગ B યોગ C) તો એનું સૂત્ર છે P(A + P(B + P(C) માઇનસ P(A/B માઇનસ P(B/C માઇનસ P(A/C પ્લસ P(A/B/C). એટલે કે પહેલાં 3 ઘટકની એક સિંગલ લઈને એની સંભાવના A-B-Cની, PA + PB + PC એનો સરવાળો, પછી બબેનો જે છેદ ગણ છે એની બાદબાકી આવશે એટલે કે માઇનસ PA/B માઇનસ PB/C માઇનસ PA/C, અને ત્રણેયનો જે છેદ ગણ છે એનો સરવાળો એટલે કે પ્લસ PA/B/C. હવે જો આ સૂત્રમાં તમારી 3 જે ઘટના છે ABC એ પરસ્પર નિવારક હોય તો A અને Bનો છેદગણ ખાલી ગણ થઈ જાય, B અને Cનો છેદગણ ખાલી ગણ થઈ જાય, A અને Cનો છેદગણ ખાલી ગણ થઈ જાય, અને A/B/C પણ ખાલી ગણ થઈ જાય. એટલે કે આ P5, આ પણ P5, આ પણ P5 અને આ પણ P5, એટલે P5 0 થઈ જાય. તો આ ચારે જે વેલ્યુ છે એ તમારી થઈ જશે 0. એટલે ત્યારે તમારું સૂત્ર થઈ જશે P(A યોગ B યોગ C) બરાબર PA + PB + PC, કારણ કે આ બધા જે ચારે ઘટક છે એની સંભાવના થઈ જશે 0. માટે જો ABC પરસ્પર નિવારક ઘટના હોય તો P(A યોગ B યોગ C) બરાબર PA + PB + PC. બીજું એક આ યાદ રાખવાનું છે તમારે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 0 કરતાં મોટી હોય એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA/B, લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA, લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA યોગ B, લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA + PB. આ જે છે એનો ઉપયોગ ક્યારેક કોઈ MCQમાં અથવા બીજી જગ્યાએ તમે કરી શકો છો. આનો તમે વેન ડાયાગ્રામ દોરો તો એના પરથી પણ તમને ઝડપથી ખ્યાલ આવી જાય છે કે A/B વચ્ચે આવે, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA/B, એનાથી મોટો PA થશે, અહીંયા B પણ આવી શકે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA અથવા PB, લેસ ધેન ઓર ઇક્વલ ટુ PA યોગ B, A યોગ B એટલે બધું જ આવશે. એટલે એમાં તમારું થઈ જશે મોટો ગણ છે. આપણે જોઈએ એના માટે એની જે વેન ડાયાગ્રામ છે આપણે
આ છે એ અને આ બી. આ જે વચ્ચેનો જે પોર્શન છે ડાર્ક હું કરું છું એ થઈ જશે એ છેદ બી. અને યોગ એટલે બધું જ આવી જાય. આ બધું જે બતાવે છે એ છે યોગ બી. આ તમારો છે નિદર્શાવકાશ. કોઈ પણ જે ઘટના છે એની સંભાવના 0 અથવા 0 કરતાં મોટી હોય એટલે એ છેદ બીની સંભાવના 0 કરતાં મોટી એટલે કે પી એ છેદ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે તમે અહીંયા લખી શકો છો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી એ છેદ બી. હવે એ છેદ બી એમાં પણ છે અને બીમાં પણ છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ તમે લખી શકો પી એ અથવા પી બી. હવે એ યોગ બી એટલે એ મોટો છે એમાં એ પણ આવી જાય છે અને બી પણ આવી જાય છે એટલે એ ઉપગણ એ યોગ બી, બી ઉપગણ એ યોગ બી. એટલે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ તમારું થઈ જશે પી એ યોગ બી. અને પી એ યોગ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે તમારું, કારણ કે એમાંથી આપણે એ છેદ બી માઇનસ કરી દઈએ છીએ પી એ યોગ બીમાંથી. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી. એટલે આ તમારું જે અહીંયા સૂત્ર છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી એ યોગ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી. હવે આના પરથી આપણે એક્ઝામ્પલ જોઈશું. પહેલાં આપણે ઉદાહરણ લઈએ અને એના પછી આપણે એક્સરસાઇઝ લઈશું. ઉદાહરણ નંબર 10 છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. નીચેની ઘટનાઓની સંભાવના લખો. હવે એકચ્યુઅલી તમે પત્તાની તો તમને ખ્યાલ જ હશે. તમારી પાસે 52 પત્તા હોય તો એમાંથી તમારે 26 લાલ પત્તા થશે અને 26 થશે કાળા પત્તા. 13 ચરકટના, 13 લાલના, 13 કાળીના અને 13 ફલીના. અને તમને ચિત્રોવાળા પત્તા કીધા હોય તો 12 ચિત્રોવાળા પત્તા થશે. રાજા કીધું હોય તો 4 રાજા, 4 રાણી. એ તો તમને બધું પત્તાનું વિશે જ્ઞાન જ છે. તો પણ આપણે એકવાર જોઈ લઈએ. કુલ 52 પત્તા. તમને લાલ રંગના કીધા હોય તો 26, કાળા રંગના કીધા હોય તો 26. પણ જો તમે લાલના પત્તા કીધા હોય તો 13 આવશે અને કાળીના પત્તા કીધા હોય તો 13 આવશે. ચિત્રોવાળા પત્તા કીધા હશે તો 12 આવશે. આ રીતના તમારે અહીંયા જેટલા પણ પત્તાના એક્ઝામ્પલ છે એ ધ્યાનથી જોવાના છે. તો અહીંયા આપણું જે ઉદાહરણ છે એમાં તમારે પાસે 52 પત્તા છે અને એમાંથી તમારે યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવાનું છે અને નીચેની ઘટનાની સંભાવના શોધવાની છે. તો 52માંથી એક લેવાનું છે એટલે n ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 52C1. 52માંથી એક એટલે કે 52C1 એટલે 52. પછી ઘટના એ પત્તું ચોકટનું હોય. મેં આગળ પણ કીધું કે ચોકટના પત્તા તમારા થશે 13. હવે ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર છે m/n. n છે 52. m એટલે એના ઘટકોની સંખ્યા. તો એમાં તમારી પાસે ચરકટના પત્તા, ચોકટના પત્તા થઈ જશે 13. 13માંથી તમારે એક પત્તું પસંદ કરવાનું છે એટલે કે 13C1/52C1. nC1 એટલે n થાય એટલે 13C1 ઇઝ ઇક્વલ ટુ 13 અને 52C1 એટલે 52. 13 એકા 13, 13 ચોક 52 એટલે એની સંભાવના થઈ જશે 1/4. હવે તમને આની પૂરક ઘટના કીધી હોય. અહીંયા એ એટલે કીધું છે કે પત્તું ચોકટનું હોય અને એ ડેશ એટલે કીધું હોય પત્તું ચોકટનું ન હોય. તો પીએ આપણે આગળ જોયું કે પીએ ડેશ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 1 - પીએ. તો પીએ છે 1/4 એટલે પીએ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - 1/4. પી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - પીએ એટલે કે 1 - 1/4 એટલે 4 - 1 એટલે 3 થઈ જશે 3/4. પછી બીજી ઘટના છે બી. પત્તું એકો ન હોય. હવે 52માંથી 4 પત્તા એકા છે તમે કાઢી નાખો તો તમારી પાસે બાકી બચશે 48 પત્તા. તો તમારે 48 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે એટલે જે બીના ઘટકોની સંખ્યા m બરાબર થઈ જશે 48C1 એટલે કે 48 અને એની સંભાવના પીબી બરાબર m/n એટલે કે 48 અને n આપણે આગળ જોયું 52 છે એટલે 48/52. તો તમે 4થી છેદ ઉડાડશો
તો 12 ચોક 48 અને 13 ચોક 52 એટલે આની સંભાવના થઈ જશે 12/13. પછી ઘટના સી, એમાં તમને કીધું છે કે પત્તું કાળા રંગનું હોય. કાળા રંગનું હોય એટલે કે કાળા રંગના પત્તા છે તમારી પાસે 26, તો તમારું એમ આવશે 26C1 એટલે કે 26. તો સીની સંભાવના PC બરાબર M/N એટલે કે 26/52, તો 26 દુ 52 એટલે 1/2. આના બદલે તમને એમ પૂછ્યું હોય કે પત્તું કાળીનું હોય તો અહીંયા તમારા 13 આવશે એટલે કે 13/52. કાળીના પત્તા 13 છે, ફલ્લીના પત્તા 13 છે એટલે કાળીના પત્તા પૂછ્યું હોય તો 13 આવે અને કાળા રંગના પૂછ્યું હોય તો 26 આવે એટલે કે અહીં 26/52, 26 દુ 52 એટલે એની સંભાવના થઈ જશે 1/2. પછી તમને ઘટના ડી કહ્યું છે કે પત્તું ચોકટનું ન હોય. હવે તમારી પાસે ચોકટના પત્તા છે 13, તો તમારે કુલ પત્તા છે 52, તો 52માંથી 13 કાઢી નાખો એટલે તમારી પાસે બચશે 39 પત્તા જે ચોકટના નથી. તો તમારે 39માંથી એક પત્તું પસંદ કરવાનું છે એટલે P(D) બરાબર 39/52 એટલે 13 તરી 39 અને 13 ચોક 52 એટલે તમે 13થી છેદ ઉડાડશો તો એનો આન્સર આવશે 3/4. પછી ઘટના C' એટલે કીધું છે કે પત્તું કાળા રંગનું ન હોય. આપણે આગળ સી શોધી કે જે પત્તું છે એ કાળા રંગનું હોય તો એની સંભાવના 26/52 એટલે 1/2 આવી હતી. તો તમને અહીંયા એમ કીધું છે કે પત્તું કાળા રંગનું ન હોય કે એની પૂરક ઘટના થઈ એટલે કે P(C' is equal to 1 - PC એટલે કે 1 - 1/2, તો એની સંભાવના થઈ જશે 1/2. બીજું એક ઉદાહરણ છે. પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓ છે, અનિલ અને આશિમાની. એની પાસ થવાની સંભાવના તમને આપી છે 0.05, એ અનિલની છે, અને આશિમાની પાસ થવાની સંભાવના છે 0.10, અને બંનેની પાસ થવાની સંભાવના આપી છે 0.02. તો તમને જે આગળ પૂછ્યું હોય એ તમારે શોધવાનું છે. તો આપણે ધારી લઈએ. ધારો કે ઘટના A બરાબર અનિલ પાસ થાય તે ઘટના અને ઘટના B બરાબર આશિમા પાસ થાય તે ઘટના. હવે PA એટલે એની સંભાવના એટલે કે અનિલ પાસ થાય તેની સંભાવના. તો અનિલ પાસ થાય તેની સંભાવના છે 0.05 એટલે તમારો P(A) થઈ જશે 0.05. એ જ રીતના P(B) એટલે કે આશિમા પાસ થાય તેની સંભાવના. તો આશિમા પાસ થાય તેની સંભાવના છે 0.10 એટલે P(B) થઈ જશે 0.10 અને બંને પાસ થવાની સંભાવના છે 0.02 એટલે કે P(A)/B બરાબર થઈ જશે 0.02. હવે તમને એમ પૂછ્યું છે કે બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ ન થાય તેની સંભાવના. પાસ થાય એના માટે આપણે A અને B લીધું છે, તો બંનેમાંથી એક પણ પાસ થતું નથી એટલે કે તમારી એની જે સંભાવના શોધવાની છે એ આ થઈ જશે P(A'/B'. A' એટલે કે અનિલ પણ પાસ નથી થતો અને B' એટલે કે આશિમા પણ પાસ થતી નથી, બંને નાપાસ થાય છે એટલે કે P(A'/B'. તો દ મોર્ગનના નિયમ પરથી આ થઈ જશે P(A∪B'). આ તમારે આગળ આવી ગયો દ મોર્ગનનો નિયમ. હવે કોઈ પણ ઘટનાની પૂરક ઘટના છે એની સંભાવના શોધવી હોય તો એનું સૂત્ર થઈ જશે 1 - જે ઘટના હોય તે એટલે કે 1 - P(A∪B). આપણે જોયું આગળ PA' is equal to 1 - PA, એનો ઉપયોગ કરીને PA∪B' is equal to 1 - P(A∪B). હવે અહીંયા આપણે PA∪Bનું સૂત્ર લઈશું. PA∪B is equal to PA + PB - PA/B. તો PA આપણને આપ્યા હતા 0.05, PB છે 0.10 અને PA/B છે 0.02. તો તમે આનો જે સરવાળો કરશો 0.05 - 0.02 એટલે કે 0.03 રહેશે. 0.10 + 0.03 એટલે કે 0.13 થઈ જશે. તો 1 - 0.13 એટલે અહીંયા તમારું સબટ્રેક્શન આવશે 0.87 જે બાદબાકી મળે.
ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે પી એ યોગ બીનું જે સૂત્ર છે એને હંમેશા બ્રેકેટ કરો. જો બ્રેકેટ નહીં કરો તો તમારી જે જવાબ છે એમાં ભૂલ આવી શકશે. એટલે પી એ યોગ બેનું જ્યારે પણ તમે સૂત્ર લખો ત્યારે તમારે અહીંયા બ્રેકેટ કરી દેવાનું. 1 માઇનસ છે એટલા માટે એમનેમ હોય તો ચાલી જાય, પણ અહીં 1 માઇનસ છે એટલે કે 1 માઇનસ બ્રેકેટમાં પી એ યોગ બીનું સૂત્ર પી એ પ્લસ પી બી માઇનસ પી એ છેદ બી, અને પછી એની કિંમતનું સાદુરૂપ આપો અને એને 1માંથી માઇનસ કરો. એટલે બંનેમાંથી કોઈ પણ પરીક્ષામાં પાસ ન થાય તેની સંભાવના આવી તમારી 0.87. હવે બીજું તમને પૂછ્યું છે કે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ ન થાય તેની સંભાવના. ઓછામાં ઓછો શબ્દ એટલે યોગ આવે, બરાબર. બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ ન થાય તેની સંભાવના એટલે એ પાસ ન થાય અથવા બી પાસ ન થાય, અનિમ પાસ ન થાય અથવા તો આશીમાં પાસ ન થાય. એટલે અહીંયા ઓછામાં ઓછો શબ્દ આવે ત્યારે તમારે અહીંયા કરવાનો છે યોગ, અને પાસ ન થાય એટલે એ ડેશ અને અહીંયા આવશે બી ડેશ. એટલે એની સંભાવના થઈ જશે પી એ ડેશ યોગ બી ડેશ. તો દ મોર્ગનના નિયમ પરથી અહીંયા થઈ જશે પી એ છેદ બીનો ડેશ. આ શેના પરથી આવે છે? તો દ મોર્ગનના નિયમ પરથી. દ મોર્ગનના નિયમ પરથી એ છેદ બીનો ડેશ. તો આની પૂરક ઘટના શોધવાની છે એટલે તમારે થઈ જશે 1 માઇનસ પી એ છેદ બી. તો પી એ છેદ બીની કિંમત છે 0.02 એટલે કે 1 માઇનસ 0.02 એટલે એનો આન્સર આવશે 0.98. એટલે કે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ ન થાય તેની સંભાવના થઈ જશે 0.9. બીજું પૂછ્યું છે એ સમમાં બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના. બંનેમાંથી માત્ર એક એટલે એક પાસ થાય અને બીજું ન પાસ થાય. એટલે તમારે પહેલાં સપોઝ લેવાનું કે અનિમ પાસ થાય છે, આશીમાં ન પાસ થાય છે, અને અથવા અનિમ નપાસ થાય અને આશીમાં પાસ થાય. આ બંને શક્યતાઓ આવે. એકચ્યુઅલી તમારે આ બંને વચ્ચે યોગ ગણ આવે, પણ આ બંને ઘટનાઓ પરસ્પર નિવારક છે એટલે અહીંયા પ્લસ થઈ જશે. એટલે એ છેદ બી ડેશ અને એ ડેશ છેદ બી બંને પરસ્પર નિવારક ઘટનાઓ છે એટલે બંને વચ્ચે થઈ જશે એની સંભાવના પ્લસ. અહીંયા તમે જોવા જાઓ તો પી ઓફ તમારો બ્રેકેટ એકચ્યુઅલી આ રીતે આવશે કે પી ઓફ એ છેદ બી ડેશ યોગ એ ડેશ છેદ બી. પણ આ બંને જે ઘટનાઓ છે એ પરસ્પર નિવારક છે. બંનેનો છેદગણ જે છે એ છે ખાલી ગણ, એટલે બંને પરસ્પર નિવારક ઘટનાઓ છે એટલે અહીંયા વચ્ચે આવશે ખાલી પ્લસ. એટલે કે પી એ છેદ બી ડેશ પ્લસ પી એ ડેશ છેદ બી. હવે મેં આગળ તમને સમજાવ્યું કે પી એ છેદ બી ડેશ એટલે કે એ માઇનસ બી થાય, એટલે એનું સૂત્ર થાય પી એ માઇનસ પી એ છેદ બી. એ જ રીતના પી એ ડેશ છેદ બી એટલે પી ઓફ બી માઇનસ એ થાય, તો એનું સૂત્ર આવશે પી બી માઇનસ પી એ છેદ બી. તો એ છેદ બી 2 વખત આવે છે એટલે કે પી એ વત્તા પી બી માઇનસ 2 ટાઈમ્સ પી એ છેદ બી. પી એ છે 0.05, પીબી છે 0.10 અને એ છેદ બી છે 0.02. એટલે તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો આ થશે 0.04. 0.05માંથી 0.04 સબટ્રેક્ટ કરશો તો 0.01 રહેશે. 0.10 વત્તા 0.01 એટલે થઈ જશે 0.11. બરાબર. આ રીતે તમે ઘણા બધા સમ આગળ કરી શકો છો. બીજું આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 13. 2 પુરુષો અને 2 સ્ત્રીઓના સમૂહમાંથી 2 વ્યક્તિની એક સમિતિની રચના કરતા નીચેની સંભાવના શોધો. હવે તમારી પાસે 4 વ્યક્તિ છે, 2 પુરુષો અને 2 સ્ત્રીઓ. 4માંથી તમારે 2 વ્યક્તિની પસંદગી કરવાની છે એટલે તમારો જે આન્સર આવશે અહીંયા એન જે તમારે પસંદ કરવાના છે એટલે કે નિદર્શાવકાશ એસના એન ઘટકો છે એમાં આવશે તમારું 4C2. આ તમારે ક્રમચય સંચયના ચેપ્ટરમાં આવી ગયું આગળ.
4C2 એટલે કે 4ને 2 પદ સુધી ઘટાડવાનું અને નીચે આવશે 1 × 2 એટલે અહીંયા 4 × 3 નીચે अपॉन 1 × 2 2 × 2 4 એટલે કે 3 × 2 6 એટલે એની કિંમત થઈ જશે તમારી 6 કારણ કે તમારે 4 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની પસંદગી કરવાની છે માટે. હવે તમને કીધી છે ઘટના એ બરાબર કોઈ પુરુષ ન હોય એટલે કે એક પણ પુરુષ નથી તો એનો મતલબ કે બંને સ્ત્રીઓ છે. તો સ્ત્રીઓ કેટલી છે તમારી પાસે 2 તો m બરાબર થઈ જશે 2C2. આ બંને સરખા હોય તો એની કિંમત થઈ જશે 1 એટલે 2C2 = 1. આ રીતે પણ તમે જુઓ તો 2 × 1 upon 1 × 2 એટલે કટ થઈ જશે એટલે કે 2C2 = 1 થશે. એની સંભાવના PA બરાબર m/n એટલે કે 1/6 એટલે કે કોઈ પણ પુરુષ ન હોય તેની સંભાવના. એવી જ રીતના કોઈ પણ સ્ત્રી ન હોય તેની સંભાવના પણ થઈ જશે તમારી 1/6 કારણ કે આમાં 2 પુરુષો છે અને 2 સ્ત્રીઓ છે. બીજી ઘટનામાં તમને પૂછ્યું છે કે એક પુરુષ હોય. હવે તમારી પાસે 2 પુરુષ છે અને 2 સ્ત્રીઓ છે તો તમારે 2 વ્યક્તિ પસંદ કરવાની છે. એક પુરુષ હોય તો બીજી વ્યક્તિ સ્ત્રી હશે એટલે તમારો અહીંયા m છે થઈ જશે 2C1 × 2C1 એટલે કે 2C1ની કિંમત 2 થાય. આ 2C1ની પણ 2 એટલે 2 × 2 = 4. NC1ની કિંમત n થાય એટલે અહીંયા 2 × 2 4 થઈ જશે. પ્રોબેબિલિટી ઓફ B = m/n એટલે કે 4/6 2 × 2 4 2 × 6 એટલે 2/3. ઘટના C બંને પુરુષ હોય. બંને પુરુષ કેટલા છે 2 તો બંને પુરુષ લેવાના છે એટલે કે 2C2 બરાબર તો 1 થશે એટલે એની સંભાવના થઈ જશે 1/6. આ હતા ઉદાહરણ. હવે આપણે આગળ લઈએ એક્સરસાઇઝ 16.3. હવે આપણે જે સંભાવનાનું પૂર્વધારણાયુક્ત અભિગમ જોયું એના પછી તમને અહીંયા એક કોષ્ટક આપ્યા. ઘણામાં તમને આગળ ઉપર નિદર્શાવકાશ આપશે અને નીચે એના જે ઘટકો છે એ આપશે, નીચે એની સંભાવના આપશે, એનું કોષ્ટક આપશે અને તમને ચેક કરવાનું કહેશે કે આ સંભાવના વિધેય છે કે નહીં. તો તમારે પહેલાં તો એ ચેક કરવાનું છે કે કોઈ પણ ઘટના છે એની સંભાવના ઋણ નથી ને. એટલે કે જે સંભાવના છે પ્રોબેબિલિટી ઓફ E > 0 થવી જોઈએ. એટલે કોઈ પણ ઘટના છે એની સંભાવના ઋણ હોય તો તમારે ત્યાંથી સ્ટોપ થઈ જવાનું કે આ સંભાવના નથી. બીજું તમારે જો એ સંભાવના ધન હોય એટલે તો તમારે ચેક કરવાનું કે કોઈની પણ સંભાવના 1 કરતાં મોટી તો નથી ને બરાબર. એટલે કારણ કે PS = 1 થાય છે. અને ત્રીજું તમારે ચેક કરવાનું છે કે બધી તમને જેટલા પણ ઘટક આપ્યા હોય એનો તમારે સરવાળો કરવાનો. ધારો કે તમને E1 E2 E3 E4 આપ્યા હોય તો PE1 + PE2 + PE3 + PE4 એ બધાની સંભાવનાનો સરવાળો કરવાનો. એ 1 થવો જોઈએ. એ આપણી જે બીજી શરત હતી એ કે PS = 1. એટલે આ 2 તમારે ખાસ ચેક કરવાનું છે કે કોઈ પણ ઘટકની સંભાવના ઋણ ન હોવી જોઈએ અને સંભાવનાનો સરવાળો 1 થવો જોઈએ તો એ તમારું સંભાવના વિધેય છે. એના માટે તમને 16.3ની આગળ એક ઉદાહરણ પણ આપ્યું છે અને 16.3માં એક સમ આપ્યો છે, પહેલો સમ. તો એ આપણે ચેક કરીએ કે જે આપેલ છે કે સંભાવના વિધેય છે કે નહીં. એક્સરસાઇઝ 16.3 એસમાં તમને આપ્યું છે કે W1 W2 W3 W4 W5 W6 અને W7 7 ઘટકો આપ્યા છે અને તમને નીચેનામાંથી કયું સંભાવના નિર્ધારણ માન્ય નથી એવું પૂછ્યું છે. અહીંયા તમને પરિણામ આપ્યું છે એટલે પરિણામ 3 પરિણામ છે. W1 W2 W3 W4 W5 W6 W7 આ પહેલા પરિણામની સંભાવના છે કે W1ની સંભાવના 0.1, W2ની 0.01, W3ની 0.05, W4ની 0.03, W5ની 0.01 અને W6ની 0.2, W7ની 0.6. તમે અહીં જોઈ શકો છો કોઈ પણ ઘટનાની સંભાવના જે છે એ ઋણ નથી. એટલે પહેલી શરત તો તમારી ચેક થઈ ગઈ કે ફોર એવરી E બિલોંગ્સ ટુ S માટે E > 0. પછી તમારે બીજું એ ચેક કરવાનું છે કે આ બધાનો જે સરવાળો છે 1 થવો
જોઈએ। તો તમે આનો જે સરવાળો કરશો તો એ થઈ જશે 1, માટે આ જે છે એ સંભાવના વિધેય છે। પહેલું પરિણામ સંભાવના નિર્ધારણ કરે છે। હવે બીજું પરિણામ છે એમાં 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7। તો તમે જોઈ શકો છો કે પહેલી શરત તો માન્ય થઈ ગઈ, કોઈની પણ સંભાવના ઋણ નથી, બરાબર। એટલે પહેલી શરતનું તો પાલન કરે છે। હવે બીજી શરત તમે ચેક કરશો, તમે આનો સરવાળો કરશો તો 1થી વધી જશે। તમે ખાલી આ બે પદનો સરવાળો કરો, 0.6 + 0.7 તો તમારું થઈ જશે 6 + 7 એટલે 13 એટલે 1.3 થઈ જશે। એટલે એ જે કિંમત છે આનો તમે સરવાળો કરશો તો એની કિંમત 1 કરતાં મોટી થઈ જશે। તો આ જે છે એ સંભાવના વિધેય નથી। હંમેશા સંભાવનાનો સરવાળો જે છે એ 1 થવો જોઈએ। સિગ્મા pxi = 1 એટલે સિગ્મા pwi = 1 થવું જોઈએ, તો જ સંભાવના નિર્ધારણ કરે છે। આપણે એની બે શરતો ફરી જોઈ લઈએ કે તમને જે આપ્યું છે એ, એટલે કોઈ પણ ફોર એવરી w બિલોંગ્સ ટુ s માટે pw > 0 થવું જોઈએ અને સિગ્મા pwi = 1 થવું જોઈએ। આ બે શરતનું પાલન થાય તો એ સંભાવના વિધેય છે। હવે ત્રીજું પર એટલે કે બીજું છે એ સંભાવના વિધેય નથી, એટલે અહીંયા આપણે ચોકડી મારીશું। હવે ત્રીજું પરિણામ જુઓ તો તમને અહીંયા પહેલો ઘટક નેગેટિવ આપ્યો છે, પાંચમો ઘટકની સંભાવના એટલે કે pw1 - 0.1 છે, pw5 - 0.2 છે, એટલે કે પહેલી શરતનું જ પાલન થતું નથી, માટે એ સંભાવના વિધેય નથી। જો નેગેટિવ હોય તો તમારે સરવાળો ચેક કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એ પહેલી શરતનું જ, પહેલી પૂર્વધારણાનું જ પાલન નથી થતું, માટે આ સંભાવના નિર્ધારણ કરતું નથી। ફરીથી જો યાદ કરી લઈએ કે કોઈ પણ જે ઘટક આપ્યો છે એની સંભાવના ઋણ હોવી જોઈએ નહીં, અને બધાનો જે સરવાળો છે એ હંમેશા 1 થાય। જેટલા પણ તમને ઘટકો આપ્યા હોય એની સંભાવના લેવાની, pw1 + pw2 + pw3 + pw4 + pw5 + pw6 + pw7 એનો સરવાળો 1 થાય તો જ સંભાવના વિધેય છે। એટલે પહેલું પરિણામ સંભાવના વિધેય છે, બીજું અને ત્રીજું નથી। આ જ રીતે તમને એક ઉદાહરણ આપ્યું છે, એ તમે હોમવર્કમાં કરી શકો છો। 16.3નો ત્રીજો દાખલો છે। એક પાસાને ફેંકવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો। હવે તમે પાસાને ફેંકો એટલે તમારો જે નિદર્શાવકાશ S છે એમાં આવશે 1, 2, 3, 4, 5 અને 6, 6 ઘટકો આવશે। પાસાને એક વખત ફેંકશો તો એનાથી જે મળતો નિદર્શાવકાશ S = 1, 2, 3, 4, 5, 6। હવે તમને એમાંથી ઘટના બનાવવાની છે। ઘટના એ અંક અવિભાજ્ય સંખ્યા હોય, એટલે તમારી જે આ સંખ્યાઓ છે એ કેવી હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા। તો આમાંથી તમે અવિભાજ્ય સંખ્યા જોઈ શકો છો 2, 3 અને 5, એટલે એમાં તમારા ઘટક આવશે 2, 3 અને 5। હવે તમારો જે નિદર્શાવકાશ છે એમાં 6 ઘટક છે એટલે n = 6 થશે। આમાં 3 ઘટક છે એટલે m = 3 થશે। સંભાવના શોધવાનું સૂત્ર આપણે આગળ જોઈ લીધું, PA = m/n એટલે કે 3/6 એટલે 1/2। બીજું તમને કીધું છે ઘટના બી, જે સંખ્યા છે એ 3 કે 3થી મોટી હોય, 3 કે 3થી મોટી એટલે 3, 4, 5, 6, એટલે બીમાં તમારા ઘટક આવશે 3, 4, 5, 6, એટલે 4 ઘટક થયા એટલે m = 4 થશે, અને કુલ 6 ઘટક છે એટલે n = 6। તો P of B = 4/6, 2થી છેદ ઉડાડશો તો 2 2s are 2 3s are એટલે 2/3 આની સંભાવના। પછી ઘટના સીમાં કીધું છે કે 1 કે 1થી નાની સંખ્યા હોય, તો તમે પાસામાં 1થી નાની સંખ્યા તો છે નહીં, તો 1 હોય તો ચાલે, એટલે C બરાબર આવશે 1, તો આમાં એક જ ઘટક છે એટલે m = 1 થશે। તો PC = m/n એટલે કે 1/6। પછી ચોથી ઘટના ડી કીધી છે તમને 6થી
સંખ્યા હોય. હવે તમે પાસો ઉછાળો તો તમારા નિદર્શાવકાશ એસમાં 1 2 3 4 5 અને 6 જ સંખ્યા આવે છે. 6થી મોટી સંખ્યા આવતી નથી. એટલે આ જે છે એમાં એક પણ ઘટક મળે નહીં. એટલે ડી બરાબર થઈ જશે 5. તો ખાલી ગણની સંભાવના 0 થાય. એટલે પીડી બરાબર થઈ જશે 0. પછી ઘટના ઈ, એમાં તમને એમ કીધું છે કે 6થી નાની સંખ્યા, 6થી નાની સંખ્યા એટલે આખો તમારો જે એસ છે એ જ આવી જશે. એટલે કે 1 2 3 4 5 6થી નાની સંખ્યા કીધું, 6 કે 6થી નથી કીધું. 6 કે 6થી કીધું હોય તો તમારો આખો ઈ આવી જાય. પણ અહીંયા તમને એમ કીધું છે 6થી નાની સંખ્યા એટલે કે 1 2 3 4 અને 5. તો આમાં 5 ઘટકો આવશે. એટલે પી ઓફ ઈ બરાબર 5/6. આની બદલે તમને એમ કીધું હોય કે 6 કે 6થી નાની સંખ્યા, તો તમે 6 ઘટકો લઈ શકો છો. એટલે એની સંભાવના 6/6 એટલે 1 થઈ જશે. આ રીતે આગળ લઈએ આપણે. એ જ એક્સરસાઇઝનો 5મો સમ છે. એક સમતોલ સિક્કાની એક બાજુ પર એક સિક્કા, જે આપણો જે સિક્કો છે હેડ અને ટેલવાળો, બરાબર, એમાં તમને અહીંયા એમ કીધું છે કે તમારો જે સિક્કો છે એની એક બાજુ પર 1 અંકિત કરેલું છે અને બીજી બાજુ પર 6 અંકિત કરેલા છે. અને તમને એમ કીધું છે કે એક સિક્કો અને એક પાસાને એક સાથે ઉછાળતા મળતો નિદર્શાવકાશ શોધો. પછી તમને જે પણ ઘટના કીધી હોય એ શોધવાની અને એના પરથી એની સંભાવના શોધવાની. એટલે તમારી અહીંયા સિક્કો છે એમાં HT નથી લેવાનું. એટલે તમે સિક્કાને અહીંયા એક વખત ઉછાળશો તો તમને જે ઘટક મળશે એ થશે 16. અને તમારો જે પાસો છે એને ઉછાળ તો તમારા એના ઘટક થશે 1 2 3 4 5 6. એટલે તમારા અહીંયા નિદર્શાવકાશ એસમાં આવશે 16 ક્રોસ 1 2 3 4 5 6. આનો તમારે કાર્ટેશિયન ગુણાકાર કરવાનો છે. આને એમને એમ રહેવા દો, પહેલાં 1 સાથે લઈ લો. એટલે કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી 6 સાથે લઈ લો, 6 1 6 2 6 3 6 4 6 5 6 6. એટલે આમાં જે 2 ઘટક છે અને આમાં છે 6, 2 6 12. એટલે આમાં ઘટક થઈ જશે 12. એટલે તમારો n બરાબર આવશે 12. એટલે કે નંબર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 12. હવે તમારે ઘટના બનાવવાની છે. ઘટના એ, એમાં કીધું છે કે સિક્કા અને પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 3 થવો જોઈએ. તો તમે ત્યાં જોઈ શકો છો તમારો જે એસ છે એમાંથી 2 સંખ્યા 2નો સરવાળો કરી જુઓ અને એ સરવાળો કેટલો થવો જોઈએ 3. તો તમારો જે આ એસ છે તમે અહીંયા જોઈ શકો છો, ખાલી આ એક જ ઘટક છે 1 અને 2. તો 1 + 2 = 3 થશે. બીજો એક પણ ઘટક એવો છે નહીં. એટલે એમાં તમારું આવશે 1 અને 2. એટલે ઘટના એના ઘટક થઈ જશે 1 અને 2. સરવાળો 3, બરાબર. તો આમાં એક ઘટક થયો એટલે m = 1. P of A = m/n. એટલે એની સંભાવના થઈ જશે 1/12. પછી તમને ઘટના બી આપી છે. બીજી સંખ્યાનો સરવાળો 12 થાય. હવે તમને ખ્યાલ છે કે 6 અને 6 હોય તો જ 12 થાય. તો તમારે અહીંયા સિક્કા પર 6 છે અને પાસા પર પણ 6 છે. એટલે એનો ઘટક આવશે 6 6. એટલે 6 + 6 12. તો આમાં પણ એક જ ઘટક થયો. એટલે P of B = m/n. એટલે એની પણ સંભાવના થઈ જશે તમારી 1/. બીજું તમે જોઈ શકો છો કે આ બંનેમાં કોઈ પણ ઘટક કોમન નથી. એટલે બંને પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ જ એક્સરસાઇઝનો એક્ઝામ્પલ નંબર 7. આ એક્ઝામ્પલ ખાસ ધ્યાનથી જોજો, બરાબર. આ બહુ સમજવા જેવું છે. આ એક્ઝામ્પલમાં એક સમતોલ સિક્કાને 4 વખત ઉછાળતા, કેટલી વખત? 4 વખત. એટલે તમારો જે નિદર્શાવકાશ એસ છે એ થશે HT × HT × HT × HT. 4 વખત HT × HT × HT × HT. અને એનો તમે જે નિદર્શાવકાશ શોધો. અને જો તમને છાપ મળે, એટલે કે એક વખત છાપ મળે તો વ્યક્તિ ₹1 જીતે છે. અને જો કાંટો મળે તો 1.50 એટલે કે ₹1.50 હારે છે. તો તમે જીતે છે એના માટે પ્લસ લઈ
શકશો અને હારે છે એના માટે માઇનસ લઈ શકશો. તો એનો તમારે નિદર્શાવકાશ શોધવાનો છે. એના પરથી તમે એને કેટલી રકમ મળે એ શોધવાનું છે અને પ્રત્યેક રકમની શોધવાની છે સંભાવના. આ સમ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોઈ લઈએ એનું સોલ્યુશન. એક સમતોલ સિક્કાને 4 વખત ઉછાળતા મળતો નિદર્શાવકાશ એટલે HT ક્રોસ HT ક્રોસ HT ક્રોસ HT. બેનો ક્રોસ પ્રોડક્ટ લઈ લો. HH HT TH TT એવી રીતના HH HT TH TT. હવે આને એમને એમ રહેવા દો. પહેલાં HH સાથે બધાને લઈ લો. તો HH 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 HT HH TH HH TT. એ જ રીતના HT સાથે લઈ લો. તો HT HH HT 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 TH HT TT. એ જ રીતના TH સાથે લઈ લો. તો TH HH TH HT TH 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 TT. અને એ જ રીતના TT સાથે લઈ લો. તો TT HH TT HT TT TH અને TT TT. એટલે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 દુ 16. એટલે આ એસમાં તમારા 16 ઘટકો થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ પહેલો જે ઘટક છે એમાં 4 4 H છે. હવે તમને ત્યાં એમ કીધું છે કે એક વખત H મળે તો એ 1 રૂપિયો જીતે છે. તો અહીંયા તમારી પાસે 4 વખત H આવશે. એટલે અને તમે એમાં 16 ઘટક આવે એટલે કે દરેક ઘટકની સંભાવના થઈ જશે 1/16. મેં તમને પહેલાં જ કીધું કે જીતે તો +1 લેવાનું અને હારે તો માઇનસ લેવાનું. એટલે કે જો HH હોય એટલે 4 વખત છાપ આવે છે એટલે 1 + 1 + 1 + 1 એટલે કે 4 રૂપિયા જીતશે. અને અહીંયા તમે આ બધા ઘટકોમાં જોઈ શકો છો કે 3 વખત H છે અને 1 વખત T છે. એટલે કે 3 વખત Hના 1 + 1 + 1 એટલે કે 3 રૂપિયા અને આ હારે છે એનો 1.5 રૂપિયો એટલે 3 - 1.50 એટલે એને કેટલા રૂપિયા મળશે? 1.5 રૂપિયો. એ જ રીતના તમારા જે બીજા ઘટક છે એમાં 2 છાપ છે અને 2 કાંટા છે. HHTT અથવા HTTH અથવા TTHH અથવા THHT અથવા HTHT અથવા THTH. તો તમારા 2 H છે એના 2 રૂપિયા અને 2 કાંટા છે એનો 1.5 ને 1.5 3 એટલે 2 - 3 એટલે એને -1 રૂપિયો એટલે લોસ જશે. અને એ જ રીતના તમે લેશો 1 વખત H અને 3 વખત T એટલે કે 1 રૂપિયો મળશે અને 3 વખત 1.5 રૂપિયો ગુમાવશે એટલે કે 4.50 એટલે 1 - 4.50 એટલે કે -1.50. અને જો 4 વખત T હશે તો એ 1.5 રૂપિયો 4 વખત ગુમાવશે એટલે કે 4 × -1.50 એટલે કે 6 રૂપિયા ગુમાવશે. હવે આ તમારું જે છે એનો તમારે બનાવવાનું છે સંભાવના વિતરણ એટલે કે એનો તમારે સંભાવના શોધવાની છે. તો એનું આપણે અહીંયા સંભાવના વિતરણ જોઈ લઈએ. X એટલે વ્યક્તિને મળતી રકમ અને એનું સંભાવના વિતરણ. X = X 4 રૂપિયા મળે. હવે તમે અહીંયા જુઓ કે 4 રૂપિયા ક્યારે મળે છે તો એવો એક જ ઘટક છે HHHH. બરાબર. એટલે એક જ ઘટક છે એટલે એની સંભાવના થઈ જશે તમારી અહીંયા 1/16. પછી 1.5 રૂપિયા એને ક્યારે મળે છે તો 3 વખત H હોય અને 1 વખત T હોય. તો આવા કેટલા ઘટક છે 1 2 3 અને 4 એટલે એની સંભાવના થઈ જશે અહીંયા 4/16. પછી -1 રૂપિયો ક્યારે મળે છે તો 2 વખત H અને 2 વખત T હોય ત્યારે. તો આવા ઘટક છે 1 2 3 4 5 અને 6 એટલે એની સંભાવના થઈ જશે 6/16. પછી -1.15 રૂપિયા ક્યારે મળે છે એટલે લોસ ક્યારે જાય છે એને તો 1 વખત H હોય અને 3 વખત T. તો આવા તમે જોઈ શકશો કે 1 2 3 4 ઘટક છે એટલે એની સંભાવના થઈ જશે 4/16. અને છેલ્લો TT એટલે કે એવો એક જ ઘટક છે એટલે એની સંભાવના ત્યારે એને -6 રૂપિયા ગુમાવે છે એટલે એની સંભાવના થઈ જશે 1/16. આ તમારું થઈ ગયું સંભાવના વિતરણ. આને તમે ચેક કરી શકો છો. તમે આનો સરવાળો કરો તો એ 1 થશે. તમે જોઈ શકો છો 6 ને 4 10 ને 1 11 ને 4 15 ને 1 16 એટલે 16/16 તો 1 થઈ જશે. તો આ થઈ ગયું તમારું સંભાવના વિતરણ. તો આ રીતે તમે આગળ બીજા સમ કરી શકો છો. વધારે આપણે આગળ જોઈશું નેક્સ્ટ એપિસોડમાં. ધન્યવાદ.